ધજાજે ચડાવ પીરની જય. ભાઈ વરસાદ તો બંધ થઈ ગયો, એકદમ ક્લીન થઈ ગયું. પબ્લિક અમારી તૈયાર થઈને બેઠી છે, પણ ડીજે વાળો જે આવવાનો હતો ને હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગ એ ખુશીમાં શરૂ કર્યો કે આજે છે રવિવાર. રવિવાર નહીં, બીજું એ છે અત્યારે જે રામદેવ પીરના નોરતા ચાલુ હોય ને, તો મારા કાકાની કંઈક બાધા એવી હશે તે પૂરી કરવાની, એટલે એની જે ધજા હોય ને મંદિર ઉપરની એ ત્યાં જઈને ચડાવવાની. તો ના તમારો ટાઈમ બગાડું ના હું મારો બગાડું, ફટાફટ જઈએ આપણે કાકાને ઘેર. જે જોગણી મામા કર્યું તો આપણે ખબર હોય, જૂનો વિડીયો તમે જોયો ના તો જોઈ લેજો, હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ. ઘણા લોકોએ જોયો છે, તમે પણ જોજો, એમાં બહુ મજા આવશે. અને આજે પણ અમે મજા એવી સેમ ટુ સેમ કરીશું. વરસાદ સવારનો ચાલતો હતો, અત્યારે હાલ બંધ થયો છે. હવે ફટાફટ હું નીકળી જાઉં, વરસાદ બંધ થાય ને કપ પલટી જવાય. હવે બંધ રાખે ને ભગવાન વરસાદ તો સારું, મજા આવી જશે. ચલો ફટાફટ જઈએ કાકાના ઘેર, મળીએ તમને. ગાઈઝ આપણે પહોંચી ગયા કાકાના ઘેર. ના રહી રામદેવ પીરની ધજા જે ચડાવ પીરની જય. ધજાને ઊભી કરી પાટ ઉપર, હમણાં એની આરતી કરવાની ને એટલે. હવે આની આરતી થશે થોડી વારમાં. કંકુના ચોખા ને ચાલલા બધું કરી દીધું પહેલાં, મારા આવ્યા પહેલાં. હવે ઊભી કરીને એને પાટ ઉપર એટલે આરતી ના ચપ્પો પહેરીને રેડી વેડી થઈ જાય ભગત રામદેવ પીરના. મચ્છર ના કરે બરાબર, બગડી જશે, ખબર પડે તને. બે જામ પાછો બે જામ, ખબર નહીં પડતી કોઈ કીધું તો અપાય તો અડતું નહીં બરાબર. ભાઈ વરસાદ તો બંધ થઈ ગયો, એકદમ ક્લીન થઈ ગયું. પબ્લિક અમારી તૈયાર થઈને બેઠી છે, પણ ડીજે વાળો જે આવવાનો હતો ને હજી આવતો જ નહીં. ઢોલવાળાને રેડી કર્યો, નાસિક ઢોલ ઉપર રિક્ષા તૈયાર કરી શકે. રિક્ષા બધા એમને મનો વેટિંગ કરે છે એવું કહેવાય. પબ્લિક કંટાળી, આરતી કરી અડધો કલાક થઈ ગયો, એને બોલાય 9:30 બોલાતા હતા, હજી નહીં આવતો. આવશે રહ્યો ડાયરેક્ટ કેન્સલ કરી દીધો. આવે તો આવે, ના આવે તો ના આવે. નાસિક ઢોલવાળાને બોલાયો, નાસિક ઢોલ ઉપર વગર નાતા જતા રહેશે. કોને કલાકથી ટલ્લાવો, કલાક. ફટાફટ નાસિક ઢોલ આવે, અમે નીકળીએ. હવે જઈએ રામાપીરના નીચે લઈને એમના મંદિર. પહોંચી ગયા હવે જોગણી માતાના મંદિરે. અહીં થોડા ગરબા ગાશે, પછી આગળ જશે રામદેવ પીરના મંદિરે. અત્યારે ગરબા ચાલુ. હું આવી ગયો અગરબત્તી લઈ, મોટી પકડી ના હાથ જેટલી જ છે. પહોંચી ગયા મંદિરે. હવે આવી રહ્યું મંદિર, આરતીની થાળી તૈયાર કરી છે, અને અમારું આ ડીજે અને પાછળ રામાપીના નીચે આવી રહ્યા.
ગાઈસ આરતી થઈ ગઈ. હવે રામાપીરના નેજાને લઈ જવાય છે મંદિરના જોડે. મહાપીરની જય. પહોંચી ગયા હતા રામાપીરના મંદિરે. રામાપીરના દર્શન કર્યા અને અત્યારે એમના નોરતા ચાલુ એટલે સરસ એવું મંદિર સજાયેલું અને ભક્તો હાલ દર્શન કરી રહ્યા અને મેં પણ કરી લીધા દર્શન અને રામાપીર અંદર. કોમેન્ટમાં લખી દેજો જય બાબારી. તો આ છે અમારા દહેગામના રામદેવપીર મંદિરનું મેઇન એન્ટ્રી ગેટ. અહીંયાથી જો તમે ચાલતા આવશો તો તમને જોવા મળશે મંદિરનું એન્ટ્રી ગેટ, જેને સરસ રીતે સજાયેલો હતો. અને થોડાક અંદર ચાલતા આવશો તો જમણી બાજુએ જોવા મળી જશે તમને રામદેવપીરનું મંદિર. એના અંદર જશો તો રામદેવપીરને સરસ રીતે સજાયેલા હતા. ફૂલ હતા, લાઇટિંગ હતી, મંડપ હતું અને ઉપર તોરણ પણ સરસ એવા સજાયેલા હતા. એના દર્શન કર્યા બાદ હું બહાર નીકળ્યો તો મને જોવા મળ્યું ભોલેનાથનું મંદિર. ભોલેનાથના મંદિરને પણ સરસ રીતે સજાયેલું હતું. જો તમે દહેગામ આવો કોઈક દિવસ તો અહીં દર્શન કરવા જરૂરથી આવજો. A few moments later. દર્શન વર્શન કરી લીધા અમે તો મંદિરે જઈને. બધા રિક્ષામાં ગાડીમાં બધું પબ્લિક જે અમારું નાચતું ગાતું હતું એ આવી ગયા ઘેર. બધા દર્શન કરીને મંદિરે નીજા મંદિરે ચડાવી. બહુ મજા આવી. આમ જો કજીલું હન્ના ના કજી કરને કોણ કર હન્ના ઈમ નહીં આપણે ચલો કદું બહુ મસ્ત મજા આવી મંદિરે દર્શન કર્યા. ગુલાલ ઉલાડ્યો, ગુલાલ માથામાં જોયો તે વાળ બગડી ગયા. તારે તમે વાળ બરોબર નહીં દેખાય. સોરી એના માટે. સોરી તો ના કહેવાય, બગડી ગયા બચારા વાળ. હાલે તો હોય પણ નહીં ને, એવું હોય ને તો આ મંદિરનું કામ કે કોઈ કર્યું હોય ને તો ના કહેવાય. ઓ ભાઈ જેની પછી તો નાચ્યા ગાયા, દર્શન કર્યા મંદિરે જોરદાર. પછી પ્રસાદ બનાવ્યો તો જે ભક્તો આવ્યા હતા બધા અમારા સગા સંબંધીઓ ખાધું પીધું. અત્યારે ટાઈમ મળ્યો એટલે મેં કીધું થોડું ઉતારી લઉં. બહુ મજા આવી પણ ખતરનાક. અમારા પછી ઘણી પબ્લિક આવી. અમારા પછી કદાચ 5 નીચે આવ્યા હતા બીજા અમારા સિવાય. અમારે તો આજે 8મ થઈ અને કાલે 9 થશે. બહુ 5 hours later. હું તો ઘેર ગયો, થાક લાગ્યો તો એટલું બધું કરી તો હજી ના લાગે. પછી ઘરે ગયા અમે મમ્મીને બધા તે ગરમ થોડું પાણી કર્યું મમ્મી ઘૂઘરું. પછી માથામાં તો પાણી રેડ્યું ને એવું ગુલાલ નીકળ્યો બરોબર. જો કે અહીં નહોતો કારણ કે હું કેમેરામેન હતો ને એટલે બધાને કહી દીધું હતું ઉડાડતો, પણ એટલું બધું નહીં કારણ કે પેલો કેમેરામાં કચરો આવી જાય ને એટલે. તે મારા ઉપર તો આગળનો ફેસ તમે જોયો હશે કે એટલો નહોતો બગડ્યો. પાછળથી આખા બધા વાળ બગડી જતા, આખો બધી બેક બગડી હતી. મારે તો કલરવાળી થઈ ગઈ હતી એકદમ. અને બીજા બધા તો ઓળખાય નહીં. એટલો ગુલાલ ચોડે તો ને આ આંખો દેખાય અને હોઠ દેખાય, બાકી તો આ બધું ગુલાલવાળા બગડાતા. પણ જોરદાર મજા આવી ગઈ. પબ્લિક બીજાએ અને જે રસ્તામાં જતા હતા ને બીજા બધા પગે લાગ્યા જોડાતા હતા ને એવું બધું. બધી પબ્લિકે નહીં લીધી. એ ક્યાં એ કાબર જોડે વાતો કરું છું? એ કુકડો નહીં, કાબર છે, કાગડો છે. તો પાગલ છે. ચકલી તો કાબર ખબર નહીં, કાગડો આવ્યો, સોરી કાગડો આવ્યો છે. અને એના જોડે કુકડું એવું કરે છે. ગાન તો ભાઈ સવારથી એવું લાગતું હતું કે જોરદાર વરસાદ આવશે ને એવું બધું થશે, પણ ભગવાનની દયાથી કંઈ ના થયું. તમે સારું કામ કરતા ને તો કંઈ થાય નહીં. આમ તો ભગવાન તમારા જોડે જ હોય. તો બસ આજના બ્લોગમાં તું આટલું. મળી એક નવા બ્લોગ સાથે. આજ બહુ જ થાક લાગ્યો. જો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કરીને આટલા બધા બ્લોગ મારા જોઈને મારા જોડે બધો ડેટા આવશે બરાબર. તમે જોતો નહીં, જુઓ છો ને સબસ્ક્રાઈબ નહીં કરતા બરાબર. તો સબસ્ક્રાઈબ ના કરે ને હજી સુધી તો સબસ્ક્રાઈબ કરી દેજો. બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે 2 વાર બોલો, કમેન્ટ કરી દેજો. કોઈ પાર્ટ ગમે તો મળી એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ, બાય બાય.
બાય.